બોલો ક્યાંથી આવ્યા છો? વડોદરાથી. વડોદરાથી આવ્યા છો? હા. શું નામ તમારું? કપિલાબેન. કપિલાબેન. કોણ છે તમારા ઘરમાં? મારા છોકરાઓ છે એમ નાના છોકરાના મોઢા પર તમને કોણે માર્યું છે આ બધું? આ વહુએ. વહુએ માર્યું છે? હા. આટલું બધું શું માર્યું? આ આંખો પર શું માર્યું છે? તવે છે. તબિયત માર્યા? હા. ગરમ? બાપરે બાપરે. તમારો છોકરો? મારો છોકરો બી હતો. છોકરાએ ઘસરીને મને બાથરૂમ મેં રાખી અને પહેલાં તો ગોદરીમાં મેં કીધું મને તાવ આવે જ ને તો આજે હું મોડી ઉઠાશ ને પછી નાહી ધોઈ ને હું આજે રસોઈ નહીં કરું. તો કંઈ કમ નહીં કરે એમ કરીને ઠંડુ પાણી વેડી દીધું તમારી પર સવારમાં? હા, સવારમાં ઠંડી કેટલીને ને પછી મને ઘસરીને કાઢી મૂકી. કેટલા દિવસ છે તમને કાઢી મૂકીએ? 3 દિવસથી. આજે 3 દિવસથી ક્યાં હતા તમે? રોડ પર રહેતી હતી તો આ તો ફરિયાના છોકરાઓ જોઈ ને. બાપરે બાપરે. શું એ છોકરાનો ફોન નંબર છે? ના, મારી પાસે કશું નહીં. છોકરાનો વહુનો ફોન નંબર? કશું ફોન નંબર જ નહીં તમારા જોડે? કશું મને નહીં. કાં તો હું તો કપડાં વગર આવેલી, પછી છોકરી સ્કૂલથી આવે ને ત્યારે હું મારા 2 જોડી કપડાં લઈ આવી. આધાર કાર્ડ લાવ્યા છો? હા. કપિલાબેન ને કાંઈ વાંધો નહીં. રહો, પછી આપણે રસ્તો કરીએ છીએ ને એ દીકરાને આપણે શોધીએ છીએ, બરાબર ને? અમદાવાદ વડોદરામાં કઈ જગ્યાએ? ભાવદાસ મોલ્લો, સિયાબાગ. છોકરાનું નામ શું છે? વિપુલ. અને તમારા છોકરાની વહુનું નામ? રશ્મિ. દસમી. રશ્મિ. રશ્મિ.